તો હેલો ગાઈઝ, વેલકમ બેક માય ન્યુ બ્લોગ. તો ગાઈઝ અત્યારે આપણે જઈએ છીએ અદાલજ ગામમાં, જે આપણે પરચાધામ કરીને મંદિર છે ત્યાં ગાડી આપણે રામાપીરની બીજ ભરવા જઈએ છીએ ગાઈઝ. અને તમે જોઈ શકો છો કે આપણા બંકાઓ આપણી પાછળ જ છે બધા. જય બાબા હરી. તો ગાઈઝ અત્યારે આપણે ચુંડાલ 4 રસ્તા વટી ગયા છીએ અને અમે અત્યારે પહોંચવા આવ્યા છીએ કેનાલે. તો તમે જોઈ શકો છો કે અત્યારે ચાલતા ચાલતા અમે અડધે પહોંચી ગયા છીએ ગાઈસ, અને આ કંઈક 4 કિલોમીટર જેવું બાકી છે અમારે. તો હવે આપણે મળીશું પરચાધામ મંદિરે. તો બોલો રામસા પીર કી જય. તો ગાઈસ આપણે પરચાધામ હવે આપણાથી 2 કિલોમીટરના અંતરમાં છે. અને ગાઈસ અમારા જે બધા ફ્રેન્ડ હતા એ બધા પાછળ છે અને અમે 3 જણા ચાલી આગળ છીએ. તો ગાઈસ બધા હેડીને થાકી ગયા છે એટલે એ બધાને આપણે પાછળ મૂકીને ચાલે આવ્યા છીએ. અને તમે જોઈ શકો છો કે અત્યારે 2 કિલોમીટરના અંતરમાં છે. ગાઈસ અમે 3 જણા ચાલી શક્યા છીએ. તો તમે જોઈ શકો, તમે વિચારો કે મોટા માણસો અત્યારે થાકી જાય છે, એના કરતા નાના સારા નહીં. નાનાનો સંગ કરીને આપણે હંગાત જઈએ તો ગાઈસ મસ્તી કરતા કરતા આપણે ગમે તેવો રસ્તો હોય ને એ જો કપાઈ જાય. તો ગાઈસ હવે અમે પહોંચવા આવ્યા છીએ પરચાધામ. તો તમને મંદિરના અંદર જઈને રામસા પીરના દર્શન કરાવી દઈશું. આપણે પરચાધામ આવી ગયા છીએ. તો હું તમને અત્યારે મંદિર બતાડી દઉં. તમે જોઈ શકો છો કે અત્યારે આપણે પરચાધામની બહાર ઉભા છીએ અને આપણું રામસા પીરનું મંદિર આવી ગયું છે. અને તમે જોઈ શકો છો કે કેટલા બધા શ્રદ્ધાળુઓ અત્યારે દર્શન કરવા માટે વેટિંગમાં ઉભા છે. અને ગાઈઝ આપણે પણ વેટિંગમાં ઉભું રહેવાનું છે હવે. તો ગાઈઝ આપણે પહેલા ચપ્પલ કાઢી લઈએ. ચલો ડાયરેક્ટ અંદર જ જવાનું. તો ગાઈઝ તમે જોઈ શકો છો કે કેટલા બધા શ્રદ્ધાળુઓ અત્યારે દર્શન કરવા માટે ઉભા છે. અને આપણે આવી ગયા છીએ પરચાધામ, જ્યાં આપણે રામાપીરની બીજ ભરવાની હતી ત્યાં ગાડી. તો ગાઈઝ આપણે હવે લાગી જશું લાઈનમાં. તો ગાઈઝ આપણા રૂપાબેન અત્યારે આપણાને મળી ગયા છે. તમે જોઈ શકો છો કે અત્યારે આપણે પરચાધામ આવી ગયા છીએ અને કેટલા બધા શ્રદ્ધાળુઓ લાઈનમાં ઉભા છે. તમે જોઈ શકો છો ઘણા બધા છે. તો ગાઈઝ હવે આપણે જઈશું અંદર દર્શન કરવા માટે. અને હા, રામાપીરનો પાઠ પણ ચાલી રહ્યો છે અહીંયા. હું તમને બાજુમાં બતાડી દઉં. અત્યારે બાજુમાં રામાપીરનો પાઠ પણ ચાલી રહ્યો છે. તો ગાઈઝ હવે આપણે જઈશું અંદર દર્શન કરવા માટે. પરચાધામ આવી ગયા છે અને તમને મેં રામાપીરના દર્શન પણ કરાવી દીધા છે. તો હવે અત્યારે આપણે આવ્યા હતા ધાબા ઉપર, જે એમનું મુંગટ છે ત્યાં ગાડી. ખાલી હું તમને ધજાઓ બતાડી દઉં કે રામસા પીરની કેટલી બધી ધજાઓ લગાવેલી છે. તો ગાઈસ જોઈ શકો છો તમે કે એમના મુંગટ ઉપર કેટલી બધી ધજાઓ લગાવેલી છે. અને ગાઈસ ઘણા બધા અહીંયા ઉપર આવીને ફોટોગ્રાફી પણ કરે છે. તો તમે જોઈ શકો છો. અને હા, ઉપર આપણે ચામુંડમાનું મંદિર પણ આવેલું છે. ધાબાની ઉપર ચામુંડમાનું મંદિર આવેલું છે. અને ગાઈસ તમે જોઈ શકો છો કે નીચે લાઈનની
માં કેટલા બધા શ્રદ્ધાળુઓ લાઈનમાં ઉભા છે દર્શન કરવા માટે. તો ગાઈઝ અહીંથી આ મારું વિડીયો પૂરું થાય છે. અને ગાઈઝ આવા નવા વિડીયો જોવા માટે લાઈક કરજો, કોમેન્ટ કરજો અને હા તમારા ભાઈને ફોલો કરવાનું ભૂલતા નહીં. બાય ગાઈઝ.